ધરતીઓ પર તો આનંદ કરજો, સારા કપડા પહેરજો, સારું ખાજો, સારી જગ્યાએ જજો, સારા માણસોનો સંગ કરજો, દુનિયામાં બધું જ કરજો, પણ કુળદેવીનો કે મેલડીનો કે ખોડિયાલનો કે ચિકોદરનો બેટા ગુનો ના કરતા. કારણ કે ગુનો થઈ જાય ને ત્યારે કોઈ આપણને કહેતું નથી, કોઈ બતાવતું નથી. આ બતાવવા તો અમૃતની મેલડી આવીશ. પણ બધી જગ્યાથી ફરીને આયા હોય, થાકી ગયા હોય, હારી ગયા હોય, બધાએ કીધું હોય પણ ના થયું હોય, તો વિશ્વાસ એકદમ ક્યાંથી પડશે? પડે ખરી? ના પડે. પણ આજે કદાચ આયા હોય, પહેલી વખત આયા હોય, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે કુળદેવીને તમારી માતાઓને સુખડીને શ્રીફળ ધરાવજો. આવતા રવિવારે હું મેલડી તમારી માને લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. સુખડી અપાઈ તો તમારી માને હલાઈ ને, 5 ફૂલ આલ્યા ગુલાબના, 5 ફૂલ આલ્યા તો તમારી માને હલાઈ ને, દીવો હલાયો તમારી માને હલાયો ને. કારણ કે કોઈ નતું ત્યારે આપણી મા હતી. આપણા પૂર્વજો, તમારા પૂર્વજો, તમારા વડીલો માતાઓજીને લાયા, માતાઓની ભક્તિ કરી, જીવનમાં જે સુખ કે દુઃખ આવ્યું હોય એ માના ચરણ અને શરણમાં અર્પણ કરીને આગળ વધ્યા. આજે એની જ વસ્તી આજે દુઃખી છે. હું મેલડી છું. જે માતાઓ લાયા છે ખબર નથી, શ્રીફળ પડ્યું છે 20 વર્ષથી, એનું શું નામ છે ખબર નહીં. અમારા પૂર્વજો દીવો કરતા હતા, એ દીવો કોનો થાય છે ખબર નથી. તો ચિંતા ના કરશો, આવા જ પ્રશ્ન ઉકેલવા હું અમૃતની મેલડી આવી છું. આવા જ પ્રશ્નમાંથી તમને બહાર કાઢવા હું અમૃતની મેલડી આવી છું. બસ તમે મારો સંગ કરજો, તમે મારા કીધે રહેજો. મેં નથી કીધો મારા ઉપવાસ કરજો કે મારા માટે કંઈક લઈને આવજો. મને તો ભગવાને આપ્યું છે કોરા કાગળો પર સોનાની કલમે લખીને કે બોલું ના બને બર્યું અવતારમાં ખોટ પડાવું મેલડી છું. આ કળિયુગની અંદર સમય સાથે કળિયુગમાં માસ્તર વાત કર્યું હોય, હું એક જ હતી, કાળીનો એક રાજા મેલડી, કે સમય સાથે વાત કરી હતી બનાવીને આપ્યો. આજે લોકો કહે છે ને કે માતાજીને મળવું છે, માતાજીને પૂછવું છે, પણ માતાજી પાસે જવાતું નથી. તમે તો આવી ગયા ને, હવે મારા આવવાનું થયું મેલડી છું. પણ થોડો ભાવ વધારજો, થોડી શ્રદ્ધા વધારજો, તમારી કુળદેવીના ભક્તિમય થઈ જજો. જેટલા જેટલા તમારી કુળદેવીના શરણમાં ચરણમાં જશો, તમારી કુળદેવીનો ઉપવાસ કરશો, પૂનમનો ઉપવાસ કરશો, તમારી કુળદેવીનો મંગળવારે આરતી કરશો, તો જે જોઈએ છે એનાથી બમણું તમારી ભગવતી આલવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. દુનિયાની માતાની પાસે સુખ માંગવા નીકળ્યા છો ને સુખ માંગો છો, તો આપણા પૂર્વજો જે મેલડી મૂકીને ગયા છે, ખોડિયાલ મૂકીને ગયા છે, કાળકા મૂકીને ગયા છે, સિકોતર મૂકીને ગયા છે, એ સર્વ શક્તિમાન છે. હું મેલડી છું. હું બોલું છું મેલડી એટલે હું જબરી ના. તમારી માં કદાચ ના બોલતી હોય ને તો એ જબરી હું મેલડી છું. પણ ભગવાને થોડું મારું સત વધાર્યું. કેવું વધાર્યું? કે ખોડિયાલ વાળાના ખોડિયાલ પાસે જ મોકલ્યા છે, મેલડી વાળાના મેલડી પાસે જ મોકલ્યા છે, બહુચર વાળાના બહુચરના મંદિરે જ મોકલ્યા છે. કીધું તું કે 8મના દિવસે તમારી કુળદેવીના નિવેદ કરવા જાઓ તો ભાવ લઈને જજો. નિવેદ લઈને જાઓ કે ના જાઓ, ભાવ લઈને જજો. માં તને મળવા આવ્યા છીએ ને તને મળવા આવીએ છે. કાંઈક રસ્તામાં મળે એ ભગવતીઓ હજુ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. ભલે ગમે તેવો સમય આવે, ગમે તેવી તકલીફ થાય, જીવનમાં ગમે તે પ્રશ્ન બને, કોઈ દિવસ તમારી માની ભક્તિ ઓછી ના કરતા.
તમારી માના દીવા ના બંધ કરતા. કળિયુગમાં કોઈ કોઈનો આપણા પૂર્વજે જેમ દીવો કર્યો છે ને એ આપણી આપણે એના છીએ. હું માધ્યમ છું કે સત્યના માર્ગે તમને બધાને લઈ જવાના. તમારી ભૂલો જે થઈ ગઈ છે એને ગોતીને આલવાની. તમારા ગુનામાંથી બહાર કાઢીને તમારી માતાઓને મનાઈને કહીને કે હાંભળ આ તારા ને તું એમની છો. હવે નવા ગુના ના થાય, નવી ભૂલો ના થાય, નવા પાપ ના થાય એવી ખોડિયાલ મેલડી કાળકા સતી શિકોતર કે હર્ષિદ તું આશીર્વાદ આલજે. ઘરમાં 4 સભ્ય હોય અને દરેકના મન અલગ અલગ હોય. નિવેદ કરતા સમય સાથે ના હોય, દીવાબત્તી કરતી વખતે સાથે ના હોય, અને માંગણીઓ મોટી મોટી મૂકીને આવતા હોય તો પૂરી નહીં થાય. એક ભાવ, એક મન, એક ચિત્ત અને એક હૃદય અને એક પરિવાર ને એક વસ્તીને એક દીકરા બનીને જાઓ અને 2 હો પલાઠી વાળો અને માને યાદ કરો અને 32 બોલના જવાબ કરવા ના આવે તો મારું નામ કળિયુગમાં રાજા મેલડી નહીં. પણ આજે કોઈનું મન એક નથી. ભલે 4 જણા ભેગા બેઠ્યા હોય, 4 ભાઈ સાથે હોય, પણ હૃદયમાં તો પ્રશ્ન પડ્યો છે ના. મન એક રાખજો, કારણ કે એક જ માના વસ્તાર છો. માં એક જ વખત મળે છે, માં એક જ વખત આવે છે અને માં એક જ વખત આશીર્વાદ આલશે. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે માતા રાજી થાય, રાજી થઈને આવે, હસતી આવે, ખિલખિલાટ કરતી આવે. એવું કે માગો શું જોઈએ છે હું માતા આવી છું. માતા એવું કે માગો શું માગો છો, અને વસ્તી એવું કે માતાના આશીર્વાદ માંગીએ છે. એટલે સમજી લેવાનું કે કળિયુગમાં તમે જીતી ગયા, હું મેલડી છું. જેનો ભક્તિનો ભાવ જબરો, જેનો વિશ્વાસ જબરો, એની શિકોદર જબરી. મને ઓળખો ને તો ઓળખાય. એની મેલડી જબરી. આજે તમે રવિવાર છે ને, આજે રવિવાર થયો ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, ત્યાં 100 માણસ ઊભું હશે. મને ઓળખો ને તો ઓળખાય. કારણ કે દુનિયાની કોઈ પણ મેલડી હોય એ તમારી માનો ન્યાય કરાવવા આવી છે. મને ઓળખો ને તો ઓળખાય. મેલડી મેલી નથી, માણસોના મન મેલા છે. જો મેલી હોત તો તમારી માને બોલતી ના કરી હોત. મેલડી એક એવી માતા છે જેને પૂજો કે ના પૂજો, ભજો કે ના ભજો, યાદ કરો કે ના કરો, રાત્રે 12 વાગે દુઃખ પડે અને એવું કોઈ કળિયુગમાં કોઈ મેલડી હોય તો આમાંથી તારી જા, અને તારી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. પણ માસ્તર, માણસનો ભાવ મેલડી પ્રત્યે હોવો જોઈએ. મને મેલડીઓ પર શ્રદ્ધા છે, અમૃતની મેલડીઓ પર વિશ્વાસ છે. મારું ગયેલું મને લઈને આલ છે તો શંકર ભગવાનના ત્યાં ભમર્યું તપ ધરીને લઈને ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ ધર. હું મેલડી છું. પણ આ તો જેને કહેવાનું હોય ને, હું મેલડી તો કહેતી જ હોય. વાણિયા